27મો અધ્યાય મહાલોભી બ્રાહ્મણ। શ્રી નારાયણ બોલ્યા, મુનીશ્વર વાલ્મીકી પાસેથી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય જાણ્યા પછી રાજા દધન્વાએ તેમને નમન કર્યું। વાલ્મીકીએ આશીર્વાદ આપ્યા અને એ પછી તેણે વિદાય લીધી। ઘેર આવીને પોતાની સુંદર પત્ની ગુણસુંદરી પ્રમાણે કહ્યું। દધન્વા બોલ્યો, હે સુંદરી, સંસાર માણસોને કોઈ જાતનું સુખ નથી, માટે આ નાશવંત શરીર વડે અવિનાશી મોક્ષપદ પ્રાપ્ત કરી લેવા હું વનમાં જાઉં છું। ત્યાં હું પુરુષોત્તમ ભગવાનનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યા કરીશ। સુંદર પત્ની કહેવા લાગી, ગુણસુંદરી વિનયથી કહેવા લાગી, હે રાજા, હું પણ તમારી સાથે જ આવીશ। આમાં સુખ આપનારો તો એક જ પતિ હોય। નારી પતિના પડછાયા રૂપ હોય છે। પતિના પગલે પગલે ચાલવું એ મારો ધર્મ છે। પછી તે કઈ સ્ત્રી પોતાના પતિ પાછળ ન જાય। પત્નીની વાત સ્વીકારી રાજાએ પુત્રને રાજ્ય અભિષેક કરી અને જવાબદારી સોંપી અને બંને વનમાં નીકળી પડ્યા। નારદજીએ જિજ્ઞાસાથી પૂછ્યું, હે પ્રભુ, વેદના મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન કહેવા તો મૂંગા અજ્ઞાની વાંદરાએ કઈ રીતે વ્રત કર્યું? એ વાંદરો કોણ હતો? શું આહાર કરતો? ક્યાં જન્મ્યો? ક્યાં રહેતો? શ્રી પુરુષોત્તમ માસના અજાણતા પણ તેણે ક્યું પુણ્ય કર્યું તે મને વિસ્તારથી કહો। હું કથામૃત સાંભળી રહ્યો છું। મહાલોભી બ્રાહ્મણની કથા। શ્રી નારાયણ બોલ્યા, કેરળ દેશમાં કદ્રી નામનો એક ઘણો જ લોભી અને દુષ્ટ બ્રાહ્મણ રહેતો। તેનું નામ ચિત્રસેનમાં હતું, પણ બધા તેને કદ્રી કહી બોલાવતા। દેવ પ્રીતિ માટે એ પિતૃ તૃપ્તિ માટે તેને કોઈ પણ સારા કર્મ કર્યા નહોતા। બ્રાહ્મણ હોવા છતાં કદી હોમ હવન જાપ કર્યા નહોતા। કાર્તિક માસમાં દીવાનું દાન પણ તેને કર્યું નહોતું। માસના બ્રાહ્મણ ભોજન કર્યું નહોતું। માધ્ય મહિનામાં તલનું દાન તેણે કર્યું નહોતું। એ સઘળા દાનો સૂર્યની સંક્રાંતિ સમયે પણ તેણે કદી કર્યા નહોતા। ધન ભેગું કરીને જમીનમાં દાટી દેતો અને લોકો આગળ ભિક્ષા માંગી પોતાનો નિર્વાહ કરતો। તેના આવા સ્વભાવથી નગરમાં સર્વ લોકો તેનો તિરસ્કાર કરતા અને તેનું અપમાન કરી કાઢી મૂકતા। નગરની બહાર એક બગીચામાં માળી કામ કરતો હતો। એક ભીલ તેનો મિત્ર હતો। એકવાર તેની પાસે જઈ રડતા રડતા કહ્યું, પોતાના મિત્રને તેની પાસે જઈ રડતા બધી વાત કરી કે મને કોઈ નગરવાસી ઈચ્છતું નથી, તિરસ્કાર કરે છે, શહેરમાં રહી શકું તેમ નથી। એ કંજૂસ બ્રાહ્મણની આવી અતિ દીનવાણી સાંભળી પેલો ભીલ બિચારો દયા ખાઈ બેઠો અને બ્રાહ્મણને વાડીનો વહીવટ સોંપી દીધો અને એ પોતાનો જ માણસ છે એમ સમજી વાડીની સઘળી ચિંતા છોડી દઈ રાજાને ઘેર જ રહેવા લાગ્યો। રાજાને ઘેર પણ એ માળીને હંમેશા ઘણું જ કામ રહેતું। જે વખતે પેલો માળી પૂછતો તે વેળાએ આગળ બ્રાહ્મણ જૂઠું બોલતો તો નગરમાં ભ્રમણ કરી ભિક્ષા માંગી ખાધા કરું, બગીચાની સંભાળ રાખ્યા કરું છું। આ સાંભળી ભીલ વિશ્વાસ રાખી ચાલ્યો જતો। તે દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ વાડીમાંથી ફળોની ચોરી કરીને ખાતો અને બાકીના ફળો વેચી મારતો। આ રીતે ચોરી કરતા એને વિશ્વાસઘાતપણું કરતો હતો અને તે સ્થિતિમાં તેના 87 વર્ષ વીતી ગયા અને તે મરણ પામ્યો। ત્યારે તેના આત્માને પસ્તાવો થયો, મેં દુષ્ટ બુદ્ધિવાળો જીવન પર્યાત જીવને દુઃખ દીધા કર્યું અને જઠરમાં અગ્નિને કદીએ શાંત કર્યો નહીં। પર્વના દિવસે પણ સારા વસ્ત્રો પહેર્યા નહીં। એકવાર પણ જાતને મિષ્ટાનથી કદી તૃપ્ત કરી નહીં। દાન પુણ્ય કર્યા નહીં। ધિક્કાર છે મારા જીવનને, મારી ભ્રષ્ટ બુદ્ધિને, મારા મહામૂલો મનખા અવતાર શા વેળે ગયો, એમ એ પસ્તાવો વિલાપ કરવા લાગ્યો। ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા અને બોલ્યા, હે પ્રભુ, આ બ્રાહ્મણ દુષ્ટ છે। તેણે વાડીના રક્ષક હારે વિશ્વાસઘાત કર્યો છે, ફળો ચોરીને ખાધા છે,
ચોરી અને વિશ્વાસઘાત બંને પાપ આનામાં ઉગ્ર છે, તેમજ બીજા પણ ઘણા જાતના પાપો આનામાં રહ્યા છે. આ માણસને આખી જિંદગી ઘોર પાપ કર્મ જ કર્યા છે. આ સાંભળી યમરાજા ક્રોધથી બોલ્યા, તેણે જ વિશ્વાસઘાત ફળ ભોગવનાર રહે છે અને એ 1000 વર્ષ સુધી વાંદરાની યોનિમાં નાખ્યો અને તેને સર્વ પ્રકારે રોગિષ્ટ બનાવો. શ્રી બહુનારદીય પુરાણનો પુરુષોત્તમ મહાત્મયનો મહાલોભી કદ્રી બ્રાહ્મણની વાર્તાનો 27મો અધ્યાય સંપૂર્ણ.